એપ્રિલ 2017માં જ્યારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે જ્યારે ભાજપ ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. 5 રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે, કેમ કે 15 વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. 195 બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે. ત્યારે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ગૃહમંત્રી અમિત શાહની રણનીતિથી પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય કે જે લોકસભાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મહત્વનું રાજ્ય છે, જ્યાં લોકસભાની કુલ 42 બેઠકો આવેલી છે. ભારતીય જનતા પાર્ટીને ખૂબ પહેલાથી જ બંગાળમાં સત્તા કબજે કરવાનું સપનું હતું. ત્યારે હવે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા. ભાજપે 198 બેઠકો સાથે સત્તા કબજે કરી છે. ઈસીઆઈની સાઇટ પર ઓફિશિયલ આંકડા ઉપર આપણે દર્શક મિત્રો સૌપ્રથમ નજર કરીએ તો આ તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાઇટ પર ઓફિશિયલ આંકડા જોઈ રહ્યા છો. ટોટલ વેસ્ટ બંગાળમાં વિધાનસભાની સીટો છે 294. ભારતીય જનતા પાર્ટી જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે 204 બેઠકો પર એમણે જીત એટલે કે 171 પર એમણે લીડ પ્રાપ્ત કરી છે. 33 બેઠકો જીતી ગયા છે. આમ 204 બેઠકો પર આગળ છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની વાત કરીએ તો તે 83 બેઠકો પર આગળ છે, જેમાં 10 જીતી ગઈ છે. 73 બેઠકો પર તેણે લીડ પ્રાપ્ત કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો તે 2 બેઠકો પર આગળ છે. હુમાયુ કબીરની પાર્ટી આમ જનતા યુનાયન પાર્ટીની વાત કરીએ તો તે પણ 2 બેઠકો પર આગળ છે. સીપીઆઈ એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ કે જેમણે બંગાળ પર 35 વર્ષ સુધી રાજ કર્યું તે માત્ર 1 બેઠક ઉપર આગળ છે. અને ઓલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ તે પણ 1 બેઠક પર આગળ છે. હવે દર્શક મિત્રો, આ બંગાળનો નકશો જોઈ શકો છો. ઉત્તર બંગાળનો વિસ્તાર હોય, આ પછી રાર બંગાળનો વિસ્તાર હોય, જંગલ મહલનો વિસ્તાર હોય, ત્યાં બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. વોટ શેરની વાત કરીએ દર્શક મિત્રો તો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 45% પહોંચ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને 2,39,63,819 મતો હાસિલ થયા છે. આ પછી વાત કરીએ તૃણમૂલ કોંગ્રેસને તો 2,14,73,186 મતો હાસિલ થયા છે. એટલે કે 40% વોટ શેર તેમને મળ્યો છે. કોંગ્રેસને વોટ શેર 3% જેટલો મળ્યો છે. એટલે કે 16,71,143 મતો હાસિલ થયા છે. અને સીપીઆઈ એમને 4.30% જેટલો વોટ શેર હાસિલ થયો છે. કોંગ્રેસ આ વખતે સીપીઆઈ થી અલગ ગઠબંધનમાં એકલા હાથે લડી હતી. તો હવે જાણીએ કે ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આ આખા બંગાળમાં તેમણે ભગવો લહેરાઈ દીધો છે. કઈ રણનીતિ રહી કે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ આ બમ્પર જીત હાસિલ કરી છે. તો ભારતીય જનતા પાર્ટીને 2016ના વર્ષમાં જ્યારે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે 3 બેઠકો હાસિલ થઈ હતી. 2021ના વર્ષમાં જ્યારે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે 77 બેઠકો તેને પ્રાપ્ત થઈ અને આ વખતે તે આ 204 બેઠકો પર હવે તેને જીત પ્રાપ્ત થઈ છે. 2021ની ઘણી બધી ભૂલોમાંથી ભારતીય જનતા પાર્ટીએ પોતાની કામગીરીને રેક્ટિફાઈ કરી છે, એટલે કે સુધારી છે. જેમ કે 2021માં આખી ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકલ નેતાઓથી લઈને બહારના નેતાઓ સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જીને એટેક કરતા હતા. એટલે એમની પર એમની વાતોને વખોડતા હતા, એમની નિંદા કરતા હતા. પૂર્વ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય તો રોજ સવારે ઉઠીને મમતા બેનર્જીને તેઓ બોલતા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ડાયરેક્ટ એટેક કરવાનું ટાળ્યું છે. અને આ જ કારણ છે કે મમતા બેનર્જી તેમની પર જેટલા પણ પ્રહાર થયા તેને બંગાળની અસ્મિતા સાથે ના જોડી શક્યા. બંગાળમાં જે ટીએમસીનો જે પ્રયાસ હતો કે ભારતીય જનતા પાર્ટીને બોહિરા ગોતો તરીકે ચિતરવામાં આવે તે નિષ્ફળ થઈ ગયો છે. દર્શક મિત્રો, બોહિરા ગોતોનો એ બંગાળી ભાષાનો શબ્દ છે, તેનો મતલબ થાય છે બહારી, એટલે કે બહારના લોકો. પશ્ચિમ બંગાળની આ ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે કે ગૃહમંત્રી અમિત શાહ એ ચાણક્ય છે અને તેમના ઇલેક્શન મેનેજમેન્ટની તોલે કોઈ પણ નેતા આજની તારીખમાં ઊભો રહી શકે તેમ નથી. કેમ કે અમિત શાહ સપ્ટેમ્બર 2025 થી જ બંગાળની પાછળ લાગી ગયા હતા. તેમણે પોતાના સૌથી વફાદાર સાથીઓ સુનિલ બંસલ અને ભૂપેન્દ્ર યાદવને બંગાળ જીતવામાં લગાડ્યા હતા. આ એ જ સુનિલ બંસલ છે કે જેમણે 2014માં જ્યારે અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રભારી હતા અને સુનિલ બંસલ સહપ્રભારી હતા. સુનિલ બંસલ મૂળ રાજસ્થાનના છે અને અમિત શાહ અને સુનિલ બંસલની એ રણનીતિ થકી જ
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીઓમાં 80માંથી 75 સીટો હાંસિલ કરી હતી અને 2014માં બીજેપી લોકસભામાં બહુમતનો આંકડો ક્રોસ કરી હતી. બંગાળની વાત કરીએ તો બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ બમ્પર જીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ખૂબ મોટો ફાળો છે, કેમ કે આરએસએસ દ્વારા બંગાળમાં નાની 1 લાખ જેટલી સભાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત આરએસએસના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો છે. ભાજપે બંગાળમાં પોતાની પ્રચારની રણનીતિ આ વખતે સંપૂર્ણપણે બદલી નાખી છે. તેમણે બહારથી જે 700 પ્રોફેશનલોને હાયર તો કર્યા હતા, પરંતુ આ તમામ 700 પ્રોફેશનલોને એટલું બધું એમણે અપિયરન્સ નથી આપ્યું, એટલે એટલી બધી એમણે નોંધ નથી આપી કે ટીએમસી આ તમામ પ્રોફેશનલ પર ડાયરેક્ટ અટેક કરી શકે. સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કર્યું હોય તો લોકલ મુદ્દાઓ પર કર્યું છે, જેમ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ હોય, કરપ્શનની સ્થિતિ હોય. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની રેલીઓમાં એક શબ્દ વારંવાર વાપરતા હતા, સિન્ડિકેટ. આ સિન્ડિકેટ આવી છે અસ્તિત્વમાં વર્ષ 2000થી, જ્યારે બંગાળમાં સીપીએમનું રાજ હતું અને ત્યારે કન્સ્ટ્રક્શન લોબી જ્યારે પણ કોઈને કન્સ્ટ્રક્શન કરવું હોય ત્યારે એક ખંડણી ઉઘરાવતી હતી. અને હવે મમતા બેનર્જીની સરકારમાં પણ આ સિન્ડિકેટનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. ઇવન બંગાળની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આ સિન્ડિકેટના પ્રભાવથી બહાર નથી. ટોકન મનીનો પણ મુદ્દો 2021ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખૂબ ઉછળ્યો હતો. બંગાળમાં જે રીતે મમતા સરકાર દ્વારા લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત મહિલાઓને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર આપવામાં આવે છે, આ ઉપરાંત કન્યાશ્રી યોજના છે, તેની પણ અસર નાબૂદ થઈ ગઈ. આ અસર એ રીતે નાબૂદ કરવામાં આવી કેમ કે ત્યાં બંગાળમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને આ કારણે જે આરજી કારમાં જે કાંડ થયું હતું તેના લીધે પણ આ જે રેવડીઓ છે તેની અસર નાબૂદ થઈ હતી. હવે દર્શક મિત્રો, આપણે બંગાળના નકશા પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ છે બંગાળનો નકશો. બંગાળમાં ઉત્તર બંગાળનો જે વિસ્તારો છે, આપણે સમજીએ કે કયા રિજનમાં કઈ જાતિ સૌથી વધારે નિર્ણાયક છે, કેમ કે ભારતની રાજનીતિ હંમેશા જાતિવાદની આસપાસ ફરતી આવી છે. તો તમે ઉત્તર બંગાળના જે જિલ્લાઓ જોઈ રહ્યા છો, જેમ કે આ કુચ બિહાર છે, અલીપુરદુર છે, જલપાઈગુડી છે, કલિમ્પોંગ છે, દાર્જિલિંગ છે. આ દાર્જિલિંગનો જે વિસ્તાર છે ત્યાં ગોરખા સમાજ જે છે તે નિર્ણાયક છે. આ ઉપરાંત જે કાલિમ્પોંગ, જલપાઈગુડી, અલીપુરદુર અને કુચ બિહારનો જે વિસ્તાર છે ત્યાં રાજવંશી સમુદાય ખૂબ મોટી સંખ્યામાં વસે છે. અને આ જે રાજવંશી સમુદાય છે તે શિડ્યુલ કાસ્ટમાં આવે છે અને ઉત્તર બંગાળમાં નિશ્ચિત પ્રામાણિક એ રાજવંશી સમુદાયમાં ભારતીય જનતા પાર્ટીનો સૌથી મહત્વનો ચહેરો છે. અને આપણે જણાવી દઈએ કે જ્યારે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ નહોતું તે વખતે, એટલે કે 2009ની સાલથી ઉત્તર બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર ધરાવે છે. હવે વાત કરીએ મુસ્લિમ બહુલ વિસ્તારોની, તો તેમાં આવે છે માલદા, મુર્શિદાબાદ, આ પછી નાદિયા, નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણા અને અન્ય એવા પણ જિલ્લાઓ છે બંગાળમાં કે જ્યાં મુસ્લિમ સમાજની આબાદી 40%થી વધારે છે. અને હવે આપને જાણીને આશ્ચર્ય થશે કે આજે ભારતીય જનતા પાર્ટી માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાં ઘણી બધી સીટો પર આગળ હતી. આ પછી વાત કરીએ જંગલમહલ વિસ્તારની. જંગલમહલ વિસ્તાર એ વિસ્તાર છે કે જ્યાં આદિવાસી સમાજ નિર્ણાયક રહે છે અને કુર્મી સમાજ નિર્ણાયક રહે છે. જેમ કે જંગલમહલમાં આવે છે પુરુલિયા, બાંકુરા, પશ્ચિમી મેદનીપુર અને ઝારગ્રામ. આપણે એ પણ જણાવી દઈએ કે માર્ચની 7 તારીખે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક ઇન્ટરનેશનલ સંથાલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેઓ બંગાળ આવ્યા હતા, ત્યારે મમતા બેનર્જી કે તેમના કોઈ પણ મંત્રીઓ પ્રોટોકોલના ભાગરૂપે હાજર નહોતા રહ્યા તેમના સ્વાગત માટે. તો આ મુદ્દો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારગ્રામની સભાઓમાં ગજવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે દીદી અને તેમની સરકારે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આ પછી તમે આ જે વિસ્તાર જોઈ રહ્યા છો તે રાર બંગાળ તરીકે ઓળખાય છે. અહીં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ગયો છે. આ પછી જે નાદિયા, નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણામાં જે મટુઆ ઠાકુર સમાજ છે તે ખૂબ મોટી સંખ્યામાં નિર્ણાયક છે અને મટુઆ સમાજ પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપતો આવ્યો છે. આ ચૂંટણીઓમાં એક જે રીજન છે તે ખૂબ મહત્વનો હતો અને એ રીજનનું નામ છે બંગાળ પ્રેસિડેન્સી, કે જ્યાં બંગાળમાં વિધાનસભાની 111 બેઠકો આવેલી છે. અને આ બંગાળ પ્રેસિડેન્સી એટલો મહત્વનો ભાગ છે પશ્ચિમ બંગાળનો કે જ્યાંથી 3 જેટલા મુખ્યમંત્રીઓ અહીંથી ચૂંટાઈને આવ્યા છે. તો બંગાળ પ્રેસિડેન્સીમાં આવે છે નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણા, કોલકાતાનો એરિયા, હાવડા, હુગલી અને આ નાદિયાનો વિસ્તાર આવે છે.
અને અહીંયા બંગાળની વિધાનસભાની ટોટલ 111 સીટો આવેલી છે અને હવે ભારતીય જનતા પાર્ટી આ કિલ્લો ભેદવામાં પણ સફળતા હાંસિલ કરી છે અને બંગાળ પ્રેસિડેન્સી એટલો મહત્વનો વિસ્તાર છે કે એ પશ્ચિમ બંગાળની એક આઈડિયોલોજીકલ કેપિટલ પણ છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ સિટી તરફ હવે કૂચ કર્યું છે અને 204 બેઠકો પર તેમણે જીત હાસિલ કરી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.